રક્ષિતની સાથે અન્ય બે યુવાનોના પણ જે નામ છે તેમને જે રીતે પોલીસે બહાર રાખ્યા છે તેને આપ કેવી રીતે જુઓ? આમાં જો એઝ અ આરોપી ઘણા એ વ્યક્તિ બી આરોપી જો ગણી શકતા હોય તો એને કાયદેસર આરોપી જાહેર કરવા જોઈએ. કહીએ છીએ કે અમે જલ્દી ને જલ્દી ન્યાય મળે અને બને જેટલી જલ્દી એને સજા મળવી જોઈએ અને બીજા 10 લોકો બીજા પાછળ જે લોકો છે ડ્રાઈવ કરી રહ્યા છે એવી રીતે તો એ લોકોને બી ખબર પડે કે આવી રીતના ફરી ના કરવું જોઈએ. હવે મારા માટે તો બહુ હાસ્ય છે, મારા કુટુંબ માટે પણ અસહ્ય છે અને અત્યારે પણ અમે હજુ આઘાતમાંથી બહાર નથી નીકળ્યા. જે જવાની જતી રહી એ તો આઘાત છે જ, પણ મારો પુત્ર પણ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ધીરે ધીરે સારવાર થઈ રહી છે, પણ કઈ બી એને ખોડખા પણ રહી જાય ને આ થાય એ મારા માટે બહુ અસહ્ય છે. એટલે આવા લોકોને જે મેક્સિમમ સજા કાયદાકીય હોય એ થવી જોઈએ.